નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ સેન નાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન બોટની, સેટપીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. મિત્રો, અત્યારે ફરી પાછું જ્યારે કોરોનાની સ્થિતિ બગડી છે ત્યારે થોડુંક તમને આ વિડીયો છે એના માધ્યમથી ખાસ કરીને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે બોટનીના, તો એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં મળી રહે એ માટે આ વિડીયો તૈયાર કરેલો છે. તો આપણે એમ્બ્રિયોલોજી, ટેક્સોનોમી અને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરના ઓબ્જેક્ટિવ્સ છે ખાસ, અને એ જે આપણી યુનિવર્સિટી છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, ત્યાં તો છે જ, પરંતુ બીજી યુનિવર્સિટી છે ત્યાં પણ સિલેબસમાં ક્યાંક ને ક્યાંક બીએસસીમાં આવે જ છે. તો દરેક વિદ્યાર્થીઓને ફરીથી નમસ્કાર. આ વિડીયો મિત્રો છેટ સુધી જોજો. બધા જ ઓબ્જેક્ટિવ છે 50થી પણ વધારે ડિસ્કસ કર્યા છે, તો એ ચોક્કસ તમને કામ લાગશે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એમ્બ્રિયોલોજી જે છે પોર્શન, એટલે કે ભ્રૂણ વિદ્યા, એન્જિયોસ્પર્મ એમ્બ્રિયોલોજી, એ આપણે ખાસ છે જોઈશું. તો પહેલો ક્વેશ્ચન જે છે એ છે પુષ્પની વ્યાખ્યા આપો. તો આકૃતિમાં એ પુષ્પ બતાવેલું છે. તો પ્રકાંડની અક્ષ પર કે અગ્રભાગેથી ઉત્પન્ન થતા વનસ્પતિના પ્રજનન અંગને પુષ્પ કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો, produce from the stem axil or on the top flower is a reproductive organ of any plant species. તો અહીંયા ફ્લાવરના અલગ અલગ ભાગો પણ બતાવેલા છે. સૌથી પહેલાં રિસેપ્ટેકલ, પછી સ્ટિગ્મા સ્ટાઇલ ઓવરી, જેને આપણે કાર્પેલ કહીએ છીએ, અથવા તો સ્ત્રી કેસર એને ગુજરાતીમાં કહેવાય, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. એ જ રીતે એન્થર અને ફિલામેન્ટ એ બંને મળી અને સ્ટેમેન બનાવે, એટલે કે સ્ટેમેન એટલે પૂંકેસર, કે જેમાં પરાગ જ્યાં સંગ્રહ થાય એવું પરાગાશય અને તંતુનો સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત પેટલ્સ એટલે દલપત્રો, અને એના સિવાય વજ્રપત્રો જે છે એ પણ આવેલા છે ગ્રીન કલરના, જેને અંગ્રેજીમાં આપણે સેપલ કહીએ છીએ. મિત્રો બીજો ક્વેશ્ચન, લઘુ બીજાણુ જનન કોને કહે છે? વોટ ઇઝ માઇક્રોસ્પોરોજીનેસિસ? તો લઘુ બીજાણુધાનીમાં પરાગરજ અથવા લઘુ બીજાણુના નિર્માણ થવાની જે ઘટના છે, એટલે કે પરાગરજનું નિર્માણ થાય છે, આ ઘટનાને લઘુ બીજાણુ જનન કહે છે. અંગ્રેજીમાં આપણે કેવું હોય તો પ્રોસેસ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ધ પોલેન ગ્રેઇન ઓર મેલ ગેમેટ or the microspore in microsporangium is termed or called as a microsporogenesis. તો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે કેવી રીતે આખો માઇક્રોસ્પોર અને નિર્માણ થાય છે, જે પરાગરજ બને છે અને પરાગરજ પછી ઉડી અને ફલન માટે આગળ જતી હોય છે. હવે આગળનો ક્વેશ્ચન, મહાબીજાણુ જનન કોને કહે છે? તો જેવી રીતે લઘુ બીજાણુધાનીમાં લઘુ બીજાણુ જનન થાય છે, એવી રીતે મહાબીજાણુધાનીમાં મહાબીજાણુ જનન થાય છે. તો મહાબીજાણુધાનીમાં માદાજન્યુજનક કે અંડકના નિર્માણની ઘટનાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં જો કહેવું હોય તો પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ ઓફ ઓવ્યુલ ઇન ધ મેગાસ્પોરેન્જિયમ ઇઝ કોલ્ડ મેગાસ્પોરોજીનેસિસ. તો અહીં આકૃતિમાં તમે સરસ રીતે સમજી શકો કે મેગાસ્પોર મધર સેલ જે છે, એટલે કે મહાબીજાણુ માતૃકોષ, એમાંથી ડિવિઝન થઈ અને બે કોષો બને છે, જેને મેગાસ્પોર ડાયડ કહેવાય. ફરી પાછા બે કોષ બીજા ડિવિઝનથી બને એટલે મેગાસ્પોર ટેટ્રાડ બને, અને અંતે 4માંથી 3 છે એ કોષ છે એ મૃત્યુ પામે છે, અને એક જે છે એ ફંક્શનલ એટલે કે એક્ટિવ રહે છે, અને પછી એમાંથી 2 થઈ, પછી 4 થાય, અને પછી 8 થઈ, અને છેલ્લે 8 કોષવાળું જે માદાજન્યુજનક છે અથવા અંડક એનું નિર્માણ થતું હોય છે. તો આ ઘટનાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો લઘુ બીજાણુ માતૃકોષ કોને કહે છે? વોટ ઇઝ માઇક્રોસ્પોર મધર સેલ? તો લઘુ બીજાણુધાનીમાં પ્રથમ જે કોષનું અર્ધીકરણ થઈ અને તેમાંથી પરાગરજ બને છે તેને લઘુ બીજાણુ માતૃકોષ કહે છે. સામાન્ય રીતે રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય એટલે કે 2n હોય છે. એક લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણથી વિભાજન થાય તો કુલ 4 લઘુ બીજાણુઓ નિર્માણ પામે છે. આકૃતિમાં પણ અહીંયા બતાવ્યું છે કે માઇક્રોસ્પોર મધર સેલ જે છે એમાંથી 4 લઘુ બીજાણુઓ નિર્માણ પામતા હશે. અંગ્રેજીમાં કેવું હોય તો ઇન માઇક્રોસ્પોરેન્જિયમ સેલ હેવિંગ 2n ક્રોમોઝોમ નંબર which divides through the process of meiosis to be converted into 4 haploid cell. Remember, they are haploid cell after division is called as a microspore mother cell. ગુજરાતીમાં એને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે મહાબીજાણુ માતૃકોષ કોને કહેવાય? તો મહાબીજાણુધાનીમાં બીજાણુજનક પેશીનો એક કોષ કે જે 2n રંગસૂત્રો ધરાવે છે તે અર્ધીકરણથી વિભાજિત થઈ અને 4 એકકીય મહાબીજાણુઓમાં રૂપાંતરિત થાય છે, જેને આપણે મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીએ છીએ. જેવી રીતે લઘુ બીજાણુમાંથી લઘુ બીજાણુ માતૃકોષ બને એવી રીતે મહાબીજાણુ
માંથી મહાબીજાણુ માતૃકોષ બને, જે ભવિષ્યમાં અંડકનું નિર્માણ કરે છે. અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો કે કેવી રીતે મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે. અંગ્રેજીમાં જો કહેવું હોય તો ઇન મેગાસ્પોરેન્જિયમ a cell of archisporium containing 2n chromosome, અહીંયા એકચ્યુઅલી ભૂલથી 20 થઈ ગયું છે, પણ 2n chromosome divides through the process of meiosis to be converted into 4 haploid cells are called megaspore. Is called megaspore mother cells. Among these 4 cells, one gets converted into ovule in the future. તો આ ખૂબ જ અગત્યનું છે. પોષક સ્તર કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ ટેપેટમ? તો લઘુબીજાણુ ધાનીમાં વિકાસ પામતા અને અધિસ્તર અને અધસ્તરની નીચે અંદરની બાજુ લઘુબીજાણુઓ કે પરાગરજને પોષણ આપતા સ્તરને પોષક સ્તર કે અંગ્રેજીમાં એને ટેપેટમ તરીકે ઓળખવામાં આવે છે. ઇન માઇક્રોસ્પોરેન્જિયમ એ લેયર beneath epidermis and endodermis is there which provides nutrition to the developing pollen grains or microspores is known or termed as a tapetum. તો આ ટેપેટમ છે એ ખૂબ જ અગત્યનું છે. પોષક સ્તર જે લઘુબીજાણુઓ છે એને પોષણ આપવાનું એ કામ કરે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો કે બીજાણુધાનીમાંથી ટેપેટમ અંદરની તરફ છે આવેલું જોવા મળે છે. હવે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, અને ખૂબ બેઝિક એમ્બ્રિયોલોજીનો ક્વેશ્ચન છે. બેવડું ફલન કોને કહે છે? વોટ ઇઝ ડબલ ફર્ટિલાઇઝેશન? તો સૌથી પહેલાં ગુજરાતીમાં વાત કરીએ તો એક માદાજન્યુ 2 નરજન્યુ સાથે ફલિત થાય છે. એક નરજન્યુ અંડકોષ સાથે સંયોજન પામે છે અને ભ્રૂણ બનાવે છે, જ્યારે બીજું નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે સંયોજાય છે અને ભ્રૂણપોષ બનાવે છે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આ ઘટનાને બેવડું ફલન કહે છે, કારણ કે 2 અલગ અલગ જગ્યાએ ફલન થાય છે. એકમાંથી ભ્રૂણ બને છે અને બીજું જે છે એમાંથી ભ્રૂણપોષ છે એનું નિર્માણ થતું હોય. અહીંયા કોર્નરમાં જે આકૃતિ બતાવી છે એમાં ડબલ ફર્ટિલાઇઝેશન કેવી રીતે થાય છે એ બતાવેલું છે. અંગ્રેજીમાં કેવું હોય તો one female gamete unites with the 2 male gametes. One of the male gametes fertilizes the egg resulting in the formation of a zygote and the other unites with the 2 polar nuclei for the formation of endosperm. In higher plants, process is called as a double fertilization, which is one of the very important character in angiosperm. ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એનું ખૂબ જ અગત્યનું લક્ષણ બેવડું ફલન છે એને કહેવામાં આવે છે. મિત્રો, ભ્રૂણપોષ કોને કહેવાય? તો the endosperm is a tissue produced inside the seeds of most of the flowering plant following fertilization, and it is triploid in most of the species. તો એના રંગસૂત્રોની સંખ્યા 3n હોય છે. That is why it is triploid. It surrounds the embryo and provides nutrition in the form of a starch. Through it can also contain oil and protein. તો આ એન્ડોસ્પર્મ છે જેને આપણે ભ્રૂણપોષ કહીએ છીએ. ગુજરાતીમાં એને સારી રીતે કેવું હોય તો સપુષ્પી વનસ્પતિઓના બીજમાં ફલન બાદ ઉત્પન્ન થતી અને 3n રંગસૂત્રો ધરાવતી રચનાને ભ્રૂણપોષ કહે છે. એનું નામ જ છે ભ્રૂણપોષ, એટલે ભ્રૂણને પોષણ આપતી પેશી. તો કઈ રીતે પોષણ આપે છે? તે ભ્રૂણની ફરતે ગોઠવાય અને સ્ટાર્ચ, લિપિડ અને પ્રોટીન જેવા પદાર્થો દ્વારા એને પોષણ પૂરું પાડે છે. તો બાજુની આકૃતિમાં તમે મકાઈનો જે દાણો છે એમાં ભ્રૂણપોષની ટીસ્યુ સરળતાથી જોઈ શકો. તો એ ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે છે. મિત્રો, કોષીય ભ્રૂણપોષ કોને કહે છે? વોટ ઇઝ સેલ્યુલર એન્ડોસ્પર્મ? તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યારબાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થાય છે, અને અહીં કોષ કેન્દ્રનું વિભાજન થયા બાદ કોષ રસનું પણ વિભાજન થાય છે. તેથી ભ્રૂણપોષ છે શરૂઆતથી જ કોષીય બની જાય છે. એટલે મોટાભાગની જે દ્વિદળી વનસ્પતિઓ છે, ખાસ કરીને પેટુનિયા, બાલ્સમ અને ઘણી બધી, એમાં સેલ્યુલર એન્ડોસ્પર્મ કે કોષીય ભ્રૂણપોષ છે એ જોવા મળે છે. બાજુની આકૃતિમાં કોષ દિવાલનું નિર્માણ થયેલું જોવા મળે છે. મિત્રો, તો અંગ્રેજીમાં કેવું હોય તો આફ્ટર ધ ડિવિઝન ઓફ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એને તમે PEN તરીકે પણ ઓળખી શકો. તો આફ્ટર ધ ડિવિઝન ઓફ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, વોલ ફોર્મેશન ઇમિડિયેટલી ટેક્સ પ્લેસ. ઇટ રિઝલ્ટ્સ ઇન ધ સેલ વોલ ફોર્મેશન. કેરિયોકાઇનેસિસ ઇઝ ફોલોડ બાય સાઇટોકાઇનેસિસ. તો કેરિયોકાઇનેસિસ જે છે એ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન છે. સાઇટોકાઇનેસિસ જે છે એ કોષરસનું વિભાજન છે. એન્ડ હેન્સ ધ એન્ડોસ્પર્મ બીકમ્સ સેલ્યુલર ફ્રોમ ધ બિગિનિંગ. તો એક્ઝામ્પલ આર મોસ્ટ ઓફ ધ ડાયકોટ લાઇક પેટુનિયા, બાલ્સમ એક્સેટ્રા. હવે આપણે ભ્રૂણપોષના બીજા પ્રકારની વાત કરીએ. મિત્રો, તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કોને કહે છે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું થોડા વિભાજનો બાદ ઘણા કોષ કેન્દ્રોમાં વિભાજન થાય છે અને કોષ દિવાલનું નિર્માણ થતું નથી. આ સમજો,
આ બધા કોષ કેન્દ્રો જ્યાં સુધી ભ્રૂણ દ્વારા વપરાઈ ન જાય ત્યાં સુધી જ રહેતા હોય છે. આવા ભ્રૂણપોષને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. દાખલા તરીકે નાળિયેરમાં મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જોવા મળે છે. હવે અંગ્રેજીમાં જો કહેવું હોય તો ધ PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અંડરગોઝ ફ્યુ ફ્રી ન્યુક્લિયર ડિવિઝન. કોષ કેન્દ્રના ડિવિઝન થાય છે વિધાઉટ એની વોલ ફોર્મેશન એન્ડ ઇટ રિઝલ્ટ્સ ઇન lying in the cavity of central wall where thousands of nuclei are formed until it is fully utilized by developing embryo and is finally called the nuclear endosperm. For example, very common coconut. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે ઘણા બધા મુક્ત કોષ કેન્દ્રો વચ્ચેની કેવિટીમાં તરતા હોય છે. તો એને ન્યુક્લિયર એન્ડોસ્પર્મ અથવા તો કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે હેલોબિયલ ભ્રૂણપોષની વાત કરીએ, જે ત્રીજા પ્રકારનો ભ્રૂણપોષ છે. વોટ ઇઝ કોલ્ડ હેલોબિયલ એન્ડોસ્પર્મ? તો PEN divides to form cellular endosperm in first division and hence wall formation takes place following first division. Inside each newly formed cell, free nuclear division takes place and now endosperm become cellular following the pattern of a free nuclear division. Hence Halobial endosperm is combination of cellular and nuclear endosperm. It is found in most of the monocot, particularly in Poaceae and Cyperaceae families. તો તમને થોડું ઘણું સમજાઈ ગયું હશે મિત્રો, પણ ગુજરાતીમાં સમજાવું તો પ્રાથમિક કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ શરૂઆતમાં જ્યારે વિભાજન પામે તો એ વિભાજન થઈ અને કોષ દિવાલનું નિર્માણ કરે છે, જેમાં ઉત્પન્ન થયેલા દરેક નવા કોષોમાં પાછા મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય છે. આમ હેલોબિયલ ભ્રૂણપોષ એ કોષીય અને કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું સમન્વય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો બાજુમાં કે ત્યાં બંને પ્રકારનું કોષ દિવાલ વાળો ભ્રૂણપોષ પણ છે અને મુક્ત કોષ કેન્દ્રીય જે ભ્રૂણપોષ છે એ પણ જોવા મળે છે. એટલે બંનેનું સમન્વય છે હેલોબિયલ. હવે વાત કરીએ અંડક એટલે શું? અંડક કોને કહેવાય? વોટ ઇઝ ઓવ્યુલ? તો આવૃત બીજધારી કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના બીજાશયમાં આવેલી બીજની અવશેષરૂપ રચનાને અંડક કહે છે. એના મુખ્ય 3 ભાગો છે મિત્રો. એક આવરણો જેને અંડાવરણો કહે છે, બીજું અગત્યનો ભાગ પ્રદેહ અને ત્રીજું અંડકોષ. એની મધ્યમાં ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનક આવેલું હોય છે. તો અંગ્રેજીમાં એને વ્યાખ્યાયિત કરવું હોય તો ઇન હાયર પ્લાન્ટ્સ ઓફ એન્જિયોસ્પર્મ pre-form of seed inside the ovary is called ovule. It contains mainly 3 parts: integuments, nucellus and egg cell. તો અહીં આકૃતિમાં અનાવૃત અને આવૃત બીજધારી બંનેની અંદર અંડક કેવું હોય એ બતાવેલું છે અને એના ભાગો તો એમાં કોષ જે છે વચ્ચેનો ન્યુસેલસ છે, બહારના ઇન્ટેગ્યુમેન્ટ્સ છે, આ ઉપરાંત એક એગ સેલ પણ અહીંયા બતાવેલો છે. ઉર્ધ્વમુખી અંડક કોને કહે છે? તો અંડક ઉર્ધ્વ દિશામાં એટલે કે જો સીધું ગોઠવાયેલું હોય, તેમાં નાભિનાળ, અંડક છિદ્ર અને અંડકતલ એક જ આયામ સીધી રેખામાં આવેલા હોય તો એને ઉર્ધ્વમુખી કહેવાય. એનું નામ જ છે ઉર્ધ્વ એટલે ઉપરની તરફ મુખ, એમ સીધું ગોઠવાયેલું હોય એવું. દાખલા તરીકે પોલિગોનેસી, અર્ટિકેસી, પાઇપ્રેસી આવા બધા કુળની અંદર એ જોવા મળતું હોય છે. તો અંગ્રેજીમાં જો કહેવું હોય તો ovule stands erect, micropyle and funiculus lie in the same vertical line and it is mainly found in Polygonaceae, Urticaceae, Pipeраceae like families. તો Urticaceae નું નામ જે છે હવે કદાચ મોરેસી થઈ ગયું છે મિત્રો, તો એ ખાસ ધ્યાનમાં લેજો. હવે અંડકનો બીજો પ્રકાર અધોમુખી અંડક કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ એનાટ્રોપસ ઓવ્યુલ? તો અંડક 180 ડિગ્રીના ખૂણે વળી અને ઊંધું ગોઠવાયેલું હોય. આકૃતિમાં તમે જોવો તો તમને સરળતાથી સમજાઈ જશે. અહીં બીજ કેન્દ્ર, બીજ છિદ્ર અને અંડનાળ એ નીચેની બાજુએ હોય, જ્યારે અંડકતલ બીજ છિદ્રની વિરુદ્ધની બાજુમાં આવેલું હોય. દાખલા તરીકે એકદળી વનસ્પતિઓ ઉપરાંત એ એરંડી અને બીજા સૂર્યમુખી જેવી વનસ્પતિમાં પણ એ ઘણી વખત જોવા મળે. તો અંગ્રેજીમાં એને વ્યાખ્યાયિત કરવું હોય તો ઇન સચ ovule takes 180 degree turn so that micropyle and funiculus come to lie close to each other. It is basically seen in all members of monocot plants. Additionally, it can be also found in Helianthus and Castor like dicots. તો આ અધોમુખી અંડક, એનું મુખ અધો એટલે નીચેની તરફ હોય, એનાટ્રોપસ અંગ્રેજીમાં એને કહેવાય. હવે વાત કરીએ અનુપ્રસ્થમુખી અંડકની. વોટ ઇઝ કોલ્ડ હેલિયાન્થોટ્રોપસ ઓવ્યુલ? તો અહીંયા તમે આકૃતિમાં જોઈને જ સમજી ગયા હશો મિત્રો કે આ પ્રકારના અંડક અંડકનાળ સાથે કાટખૂણે એટલે કે 90 ડિગ્રીના ખૂણે અથવા તો અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા હોય. અંડકતલ અને અંડક છિદ્ર સીધી રેખામાં,
જ્યારે અંડનાળ તેને કાટખૂણે ગોઠવાયેલા જોવા મળે. દાખલા તરીકે પ્રિમ્યુલારિએસી, માલ્પિજીએસી આવી જે વાનસ્પતિક કુળ છે એમાં એ જોવા મળે છે. જો એને અંગ્રેજીમાં કહેવું હોય તો ઇન ધીસ ટાઈપ ઓવ્યુલ ટેક્સ 90 degree turn so that the micropyle is arranged at right angle to the funiculus. Here chalaza and micropyle lie in the straight line horizontally whereas the funicle is at right angle. So it is mainly found in Primulariaceae and Malpighiaceae like families. તો તમને આ સરળતાથી સમજાઈ જશે મિત્રો. આકૃતિમાં જોશો અનુપ્રસ્થ એટલે આડું કાટખૂણે ગોઠવાયેલું હોય એવું અંડક. મિત્રો હવે આપણે વાત કરીએ વક્રમુખી અંડકની. વક્રમુખી અંડકમાં અંડક 90 ડિગ્રીના ખૂણે વળે છે, પરંતુ તેની સાથે પ્રદેહ અને ભ્રૂણપૂટ પણ વાંકા એટલે કે મુખ પ્રદેશ પાસેથી એ વક્રમુખી બને છે. તો વક્રમુખી એટલે જ એનું નામ, મુખ એનું થોડું છે વક્ર થયેલું હોય છે. દાખલા તરીકે લેગ્યુમિનોસી, ગ્રામિની અને ક્રુસિફેરી કુળ છે એના સભ્યોમાં એ ખાસ જોવા મળે છે. અંગ્રેજીમાં જો કેવું હોય તો here ovule takes 90 degree turn and it is curved. Additionally, its nucellus and female gametophytes are also curved from their opening area. Examples are Leguminosae, Gramini and Crucifery like families. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, કર્વ થયેલું હોય આગળથી તો એને વક્રમુખી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વાત કરીએ તિર્યકમુખી અંડક કોને કહે છે. વોટ ઇઝ એમ્ફિટ્રોપસ ઓવ્યુલ. તો આ પ્રકારનું અંડક એટલું વાંકું વળે છે કે જેથી માદા જન્યુજનક ઘોડાના નાળ આકારનું બનતું હોય છે. દાખલા તરીકે એલિસમેટી, બ્યુટામેસી. તો ઘોડાનો નાળ આકાર છે અહીંયા તમે ઇઝીલી જોઈ શકો, યુ જેવો શેપ બનતો હોય. તો અંગ્રેજીમાં કેવું હોય તો કર્વેચર ઓફ ઓવ્યુલ ઇઝ પ્રોનાઉન્સ ધેટ ઇટ ઓલ્સો અફેક્ટ્સ ધ એમ્બ્રિયો સેક વિચ બીકમ્સ અ હોર્સશુ શેપ્ડ એન્ડ ધીસ કાઇન્ડ ઓફ ઓવ્યુલ ઇઝ ફાઉન્ડ ઇન એલિસમેસી, બ્યુટામેસી લાઇક ફેમિલીઝ. તો આ ઘોડાની નાળ જેવા આકારનું હોર્સશુ શેપનું જે આખું ઓવ્યુલ છે એને અંગ્રેજીમાં એમ્ફિટ્રોપસ ઓવ્યુલ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો હવે કુંતલાકાર અંડક કોને કહે છે. વોટ ઇઝ કિર્સિનોટ્રોપસ ઓવ્યુલ. તો અહીં અંડક શરૂઆતમાં ઉર્ધ્વમુખી હોય છે, પરંતુ અંડકનો એક બાજુથી વિકાસ થતાં એ 360 ડિગ્રી વળી અને મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે. એના લીધે આખું અંડક છે કુંતલ જેવું અથવા અલ્પવિરામ આકારનું થોડું બની જાય છે. આ પ્રકારનું અંડક પ્લમ્બાજીનેસી અને કેક્ટેસી જે ફેમિલી છે વાનસ્પતિક કુળ એમાં ખાસ જોવા મળે છે. તો અંગ્રેજીમાં વાત કરવી હોય તો હિયર ઓવ્યુલ બીકમ્સ એનાટ્રોપસ ફર્સ્ટ એન્ડ ધેન સબસિક્વન્ટલી ધ કર્વેચર વન્સ અગેન લિફ્ટ્સ ધ માઇક્રોપાઇલ ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન so that ovule takes 360 degree turn. This type of ovule is found in Plumbaginaceae and Cactaceae like families. તો આકૃતિમાંથી તમે સરળતાથી એને કુંતલાકાર અંડક કેવું લાગે એ તમે સમજી શકો મિત્રો. હવે વાત કરીએ કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ, જેને માદા જન્યુજનક પણ કહે છે. તો વોટ ઇઝ એમ્બ્રિયો સેક. ગુજરાતીમાં એને સમજવું હોય તો મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન થવાથી 8 કોષની બનેલી એક અંડાકાર રચના ઉદ્ભવે છે, જેમાંથી ભવિષ્યમાં ભ્રૂણ અને બીજનું નિર્માણ થાય છે. તેને કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ અથવા તો માદા જન્યુજનક તરીકે આપણે ઓળખીએ છીએ. આ 8 કોષમાં 3 પ્રતિધ્રુવીય કોષો, જેને અંગ્રેજીમાં એન્ટીપોડલ સેલ્સ કહેવાય, 2 કેન્દ્રસ્થ કોષો, એને અંગ્રેજીમાં પોલર ન્યુક્લિયસ કહેવાય. આ ઉપરાંત 2 સહાયક કોષો જેને સિનેર્જિડ્સ અને એક અંડકોષ જેને આપણે એગ સેલ તરીકે ઓળખીએ છીએ એનો સમાવેશ થાય છે. તો આ આખી રચના છે એ 8 કોષની બનેલી છે અને એને માદા જન્યુજનક તરીકે પણ ઓળખે છે. અંગ્રેજીમાં જો વ્યાખ્યાયિત કરવું હોય તો આફ્ટર ધ પ્રોસેસ ઓફ મેગાસ્પોર મધર સેલ egg shaped structure is formed which will be converted into embryo and seed in future is called embryo sac. It contains total 8 cells including 3 antipodal cells, 2 polar nucleus cells, in addition to 2 synergids and an egg cell. So there will be total 8 cells which will form the embryo sac or female gametophyte. So you can see in the figure, આકૃતિમાં તમે જોઈ શકો એન્ટીપોડલ સેલ, પોલર ન્યુક્લિયસ, સિનર્ગિડ્સ, એગ સેલ્સ, એની સાથે બીજું ફિલિફોર્મ એપરેટસ પણ બતાવેલું છે કે જે ફલનમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતું હોય છે. મિત્રો હવે આપણે વાત કરીએ પરાગાસન પરાગરજ આંતરક્રિયા કોને કહેવાય. વોટ ઇઝ સ્ટિગ્મા સ્ટાઇલ ઇન્ટરેક્શન. આ પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે જે કદાચ ઘણી વખત તમને વ્યાખ્યામાં અથવા તો ઓબ્જેક્ટિવ જે મલ્ટિપલ ચોઇસ છે એમાં પણ પૂછતા હોય છે. તો જ્યારે કોઈ પરાગરજ પરાગાસન પર પડે કે તરત જ પરાગાસનની સપાટી પર રહેલ દ્રવ્યોની મદદથી એની ઉપર પહેલાં ચોંટી જાય છે. ત્યારબાદ પરાગાસન પર રહેલ પ્રોટીન્સના આધારે અને ચોક્કસ રસાયણોના આધારે પરાગરજ એ તેજ જાતિની છે
કે નહીં, જો બીજી સ્પીસીસ હોય તો એને રિજેક્ટ કરી દે, તો એ ઓળખાણ થાય છે. ત્યારબાદ પરાગરજ અંકુરિત થઈ અને માદાજન્યુજનકમાં અંદર પહોંચે છે. આ પ્રક્રિયાને પરાગરજ પરાગાસન આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજ જ્યારે પરાગાસન પર પડે ત્યારની ક્રિયા એટલે પરાગરજ પરાગાસન આંતરક્રિયા. તો અંગ્રેજીમાં જો કહેવું હોય તો when pollen grain falls on receptive stigma with the help of chemicals and protein present on the stigma help to identify the pollen grain whether it belongs to the same species or not, and then finally after some time pollen grain start germinating and reaches to the female gametophyte. The phenomenon or the process is called pollen stigma interaction. તો you can see in the figure અહીંયા pollen grains છે અને અહીંયા જર્મિનેટ થયેલી ટ્યુબ્સ પણ બતાવી છે. તો આ જે પ્રક્રિયા છે એને પરાગાસન પરાગરજ આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે વાત કરીએ એકદળી અને દ્વિદળીના ભ્રૂણનો તફાવત શું છે. તો ક્વેશ્ચન એવી રીતે આવે કે ડિફરન્શિએટ મોનોકોટ એન્ડ ડાયકોટ એમ્બ્રિયો. તો ગુજરાતીમાં પહેલાં સમજવું હોય તો એકદળી વનસ્પતિઓના ભ્રૂણમાં એક જ બીજપત્ર હોય છે, જ્યારે દ્વિદળીના ભ્રૂણમાં બે બીજપત્ર હોય છે. આ બહુ બેઝિક છે જે આપણને બધાને ખબર છે. દ્વિદળીમાં ઉર્ધ્વ અક્ષ ઉપરની તરફ, જ્યારે એકદળીમાં તે કક્ષમાં એટલે કે સાઈડમાં હોય છે. દ્વિદળીમાં મોટાભાગે ભ્રૂણપોષ જોવા મળતો નથી, જ્યારે એકદળીમાં ભ્રૂણપોષ પણ જોવા મળે છે. તો આ મુદ્દાઓ ખૂબ અગત્યના છે. બીજપત્ર, પછી ઉર્ધ્વાક્ષ અને ભ્રૂણપોષ, આ ત્રણ વસ્તુ ખૂબ અગત્યની છે. તો અંગ્રેજીમાં સમજવું હોય તો ઇન મોનોકોટ પ્લાન્ટ there is a single cotyledon in embryo, whereas in dicot we know there are two cotyledons. Plumule is found on the top in dicot, whereas it is lateral in the monocot. If you talk about endosperm, it is mostly absent in dicot embryo, whereas it is present in the monocot. એક અગત્યનું બીજું પણ છે જેને સ્કુટેલમ તરીકે આપણે ઓળખીએ છીએ. ઇટ ઇઝ મોડિફાઈડ સીડ લીફ. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન મોનોકોટિલિડોનસ એમ્બ્રિયો. તો આકૃતિમાં તમે જોઈ શકો બે બીજપત્રો, અહીંયા સિંગલ બીજપત્ર છે, એની સાથે સાથે બીજા ઘણા બધા ભાગો જે આપણે વાત કરી તો એમાં પ્લ્યુમ્યુલ હોય કે પછી રેડિકલ હોય, એના સિવાય ભ્રૂણપોષ હોય, તો આ બધા ભાગો છે એ જોવા મળતા હોય છે. મિત્રો ભ્રૂણપોષ ચૂસક કોને કહે છે? વોટ ઇઝ એન્ડોસ્પર્મ હોસ્ટેરિયા? તો જ્યારે ભ્રૂણપોષનો વિકાસ કોષીય પ્રકારનો હોય તો અંડછિદ્ર તરફ 8 કોષોની સ્ટેજ વખતે એક ચૂસક પેશી નિર્માણ પામે છે. તે જ રીતે અંડતલ તરફ 16 કોષીય અવસ્થા વખતે પણ એક ચૂસક પેશીનું નિર્માણ થાય છે. ચૂસક એટલે એ પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ અને જે છે એ શોષવાનું કાર્ય કરે છે. તો આ જે પેશી છે એને ભ્રૂણપોષ ચૂસક તરીકે ઓળખીએ છીએ. એનું મુખ્ય કાર્ય પોષક તત્વોનું શોષણ કરી અને તેમને બીજાણુજનકને એ પૂરું પાડવાનું કામ કરતું હોય છે. તો અંગ્રેજીમાં આપણે વાત કરવી હોય તો when development of endosperm is of cellular type, micropillar hosterium is differentiated at 8 cell endosperm stage and chalazal hosterium at a 16 cold endosperm stage. The main role of endosperm hosteria is to absorb and transport nutrients to the developing sporophyte during its development. તો આ એન્ડોસ્પર્મ હોસ્ટેરિયા તરીકે ઓળખાય છે. આકૃતિમાં તમે એને સરળતાથી જોઈ શકો કે કેવું દેખાતું હોય છે. વોટ ઇઝ પોલિનેશન? પરાગનયન કોને કહે છે? તો આપણને પરાગનયન વિશે વાત કરીએ તો પરાગરજની એક જ કે અન્ય વનસ્પતિના પુષ્પના નર ભાગ પરાગાશય પરથી પુષ્પના માદા ભાગ પરાગાસન પર પહોંચવાની ક્રિયાને પરાગનયન તરીકે આપણે ઓળખીએ છીએ. તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો અંગ્રેજીમાં વાત કરવી હોય તો એક્ટ ઓફ ટ્રાન્સફરિંગ પોલેન ગ્રેન્સ ફ્રોમ એન્થર ઓફ એ ફ્લાવર ટુ ધ સ્ટિગ્મા ઓફ અ ફ્લાવર આઈધર ઓફ ધ સેમ પ્લાન્ટ ઓર ઓફ ધ અનધર પ્લાન્ટ. એક જ પ્લાન્ટ અથવા બીજી વનસ્પતિના પ્લાન્ટ. તો એને ઇટ ઇઝ કોલ્ડ પોલિનેશન. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પોલિનેશન, સેલ્ફ પોલિનેશન એઝ વેલ એઝ ક્રોસ પોલિનેશન. તો યુ કેન સી ઇન ધ ફિગર પોલિનેશન બતાવ્યું છે. એક પોલેન ગ્રેન્સ છે ઉડી અને અહીંયા કોઈ પોલિનેટર છે કીટક એ બીજા પ્લાન્ટ પર જઈ અને એને પરાગરજને વિકિરિત કરે છે અને પછી ફલનની ઘટના થતી હોય છે. મિત્રો હવે વાત કરીએ સ્વપરાગનયન અને પરપરાગનયનની. તો એક જ જાતિની એક જ વનસ્પતિ પર વનસ્પતિના એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર પરાગરજ પહોંચવાની ઘટનાને સ્વપરાગનયન કહે છે. પોતાનું અને પોતાનું પુષ્પ પોતાને જ ફલિત કરે. જ્યારે પુષ્પ પરથી પરાગરજ એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ પર વહન થાય તો તેને પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. સ્વપરાગનયન મગફળી, કોમેલીના આવી બધી
જે જાતો છે એમાં જોવા મળે છે, જ્યારે પરપરાગને પમ્પકિન, દ્રાક્ષ, ઘાસની જાતો એ બધામાં સામાન્ય રીતના જોવા મળતું હોય છે. અંગ્રેજીમાં જો વાત કરવી હોય તો ટ્રાન્સફર ઓફ પોલેન ગ્રેન્સ ફ્રોમ અ એન્થર ઓફ એ ફ્લાવર ટુ ધ સ્ટિગ્મા ઓફ ધ સેમ ફ્લાવર ઓર અનધર ફ્લાવર ઓફ ધ સેમ પ્લાન્ટ is called self-pollination, whereas transfer of pollen grains from anther of a one flower to the stigma of another plant is called cross-pollination. Example of self-pollination includes groundnut, commelina, whereas vines, grasses, pumpkins are some of the examples of cross-pollination. તો આ બંને ઘટનાઓ નેચરમાં ખૂબ જ અગત્યની છે અને આના રિલેટેડ ક્વેશ્ચન્સ પણ બહુ બધા આવતા હોય છે મિત્રો. એક સદની અને દ્વિસદની વનસ્પતિઓ કોને કહેવાય? તો મિત્રો, જે વનસ્પતિમાં નર અને માદા પુષ્પો કે ભાગ એક જ વનસ્પતિમાં કે એક જ પુષ્પમાં ઉત્પન્ન થતા હોય તો એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એને ઘણી વખત દ્વિલિંગી પણ આપણે કહીએ છીએ, કારણ કે નર અને માદા એક જ પુષ્પમાં હોય, બંને લિંગ હાજર હોય તો દ્વિલિંગી કહેવાય. દાખલા તરીકે જાસૂદ, બારમાસી વગેરે. એ જ રીતે જ્યારે નર અને માદા પુષ્પનો ભાગો જુદી જુદી વનસ્પતિ પર આવેલા હોય તો એમને દ્વિસદની વનસ્પતિ કે એકલિંગી વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે, કારણ કે નર અને માદા એ આખા પ્લાન્ટ્સ છે એ બંને અલગ જ છે, એટલા માટે એ એક લિંગ ધરાવે છે, એટલે એને એકલિંગી વનસ્પતિઓ. દાખલા તરીકે કુકર બીટ્સ જે છે બધા, એમાં કારેલા હોય, ઇવન કેળા છે, એ પણ કેવા છે તો એ ખાસ કરીને દ્વિસદની વનસ્પતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો when male and female parts of the flower are produced within the same flower or on the different flower of the same plant are called as a monoecious, or it can be termed as a bisexual plant. Examples are hibiscus and catranthus. And when male and female parts of the flowers are produced entirely on the different plants, they are called as a dioecious. Dioecious are mostly unisexual plants. Example are bitter gourd, banana, etc. મિત્રો, થોડી વ્યાખ્યાઓ જોઈ લઈએ. ઓટોગેમી, જીટેનોગેમી એન્ડ ક્લિસ્ટોગેમી. તો ઓટોગેમી કેને કહીશું? જેમાં એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર પડે છે. એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર પડે છે. ઇન ઓટોગેમી પોલેન ગ્રેન ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ સ્ટિગ્મા ઓફ ધ સેમ ફ્લાવર ઉપર પડે. દાખલા તરીકે રાઈસ, વીટ, બાર્લી, ઓટ, આ બધામાં ઓટોગેમી જોવા મળે. હવે આપણે એલોગેમીની વાત કરીએ, જેમાં એક પુષ્પની પરાગરજ સરખી જાતિ ધરાવતી બીજી વનસ્પતિના પુષ્પ ઉપર પડતી હોય છે. તો અંગ્રેજીમાં કેવું હોય તો ઇન એલોગેમી પોલેન ગ્રેન ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ સ્ટિગ્મા ઓફ અનધર ફ્લાવર ઓફ ધ અનધર પ્લાન્ટ બટ ઓફ ધ સેમ સ્પીસીસ. એક્ઝામ્પલ તરીકે સુગર બીટ, કેસ્ટર એટલે આપણો જે કેસ્ટર એટલે આપણે જેને કહીએ રાઈડો, એ કેસ્ટર છે. વ્હાઇટ ક્લોવર, સેફ્લાવર, આવા બધામાં એ જોવા મળતું હોય છે એલોગેમી. હવે જીટેનોગેમીની વાત કરીએ તો એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પ પર પડતી હોય છે. તો અંગ્રેજીમાં કેવું હોય તો પોલેન ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ એન્થર ટુ ધ સ્ટિગ્મા ઓફ ધ સેમ પ્લાન્ટ. દાખલા તરીકે આપણું ખૂબ જ જાણીતું એવું મકાઈ. હવે ક્લિસ્ટોગેમીની વાત કરીએ તો એમાં પુષ્પ ક્યારેય ઉઘડતું જ નથી, આ એક સ્વફલનની પ્રયુક્તિ છે. ફ્લાવર ડઝ નોટ ઓપન એટ ઓલ, ઇટ્સ અ સેલ્ફ પોલિનેશન એડેપ્ટેશન. ખાસ કરીને કોમેલિના જેવી જાતોમાં એ જોવા મળતું હોય છે. અસંયોગી જનન કોને કહે છે? વોટ ઇઝ એપોમિક્સિસ? તો ફલન વિના જ ભ્રૂણનું જો નિર્માણ થાય તો આ પ્રક્રિયાને અસંયોગી જનન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. દાખલા તરીકે ક્રેગેસ, એમિલિયન્ચર, સોર્બસ, રૂબસ, બરાબર છે, પોવા જે ઘાસની જાતો છે, નાર્ડસ સ્ટ્રિક્ટા, ટેરેક્સેકમ, આ બધી જાતોમાં અસંયોગી જનન જોવા મળે છે. ફલન વગર જ ભ્રૂણ નિર્માણ થઈ જાય. અંગ્રેજીમાં કેવું હોય તો પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ ડાયકોટ એમ્બ્રિયો વિધાઉટ ફર્ટિલાઇઝેશન ઇઝ કોલ્ડ એપોમિક્સિસ. ઇન અનધર વર્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ પાર્થેનોકાર્પી. બીજા શબ્દોમાં એને પાર્થેનોકાર્પી તરીકે પણ ઘણી વખત ઓળખતા હોય છે. તો મિત્રો, અહીંયા પહેલો ભાગ આપણો પૂર્ણ થાય છે. હવે આપણે જે સેકન્ડ પાર્ટ છે પ્લાન્ટ ટેક્સોનોમી, એ ખૂબ જ અગત્યનો છે. એના વિશે થોડાક ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈશું. તો તમને ચિત્રમાં દેખાતું હશે એ રીતે ટેક્સોનોમી એટલે બેઝિકલી આઇડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર ઓફ પ્લાન્ટ સ્પીસીસ. વનસ્પતિને ઓળખવી, પછી એને વર્ગીકરણ કરવી અને એનું નામકરણ કરવું. તો એ ટેક્સોનોમીમાં આવતું હોય છે. તો એમાં આપણા જે સિલેબસ છે એને અનુલક્ષીને આપણે સ્ટડી કરીશું. મિત્રો, પહેલો ક્વેશ્ચન ટેક્સોનોમીમાં, મુક્ત દલા એટલે શું? વોટ ઇઝ પોલીપેટલી? તો પોલીપેટલી ઇઝ ડિફાઇન્ડ એઝ including plants with the petals are free from the base and only slightly connected.
polypetal is taxonomic grouping used in the identification of plant, but it is now considered to be artificial group, one that does not reflect the evolutionary history. Grouping was based on the similar morphological plant characteristics. જો એ ગુજરાતીમાં કેવું હોય તો મુક્તદલા એટલે એવી વનસ્પતિઓનો સમૂહ કે જેમના પુષ્પમાં દલપત્રો તળિયેથી મુક્ત અથવા સાવ થોડા જોડાયેલા હોય. તળિયેથી મુક્ત હોય એનું નામ જ છે મુક્ત એટલે મુક્ત અને દલા એટલે દલપત્રો. તો મુક્તદલા વનસ્પતિઓના ઓળખ અને વર્ગીકરણ માટે વપરાતો એક કૃત્રિમ સમૂહ છે કે જે ઉત્ક્રાંતિ સાથે કોઈ સંબંધ નથી બતાવતું. તે મુખ્યત્વે વનસ્પતિના બાહ્યાકાર લક્ષણો છે જે પુષ્પના ખાસ એના પર એ આધારિત હોય છે. હવે વાત કરીએ યુક્તદલાની. તો યુક્તદલા એ વનસ્પતિના વર્ગીકરણ માટે એક ઉપયોગી સમૂહ છે જેમાં બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ છે એમાં કૃત્રિમ ઐતિહાસિક સમૂહ તરીકે એને લેવામાં આવ્યો છે. ખાસ કરીને આ સમૂહમાં પુષ્પમાં રહેલા દલપત્રો જોડાયેલા અથવા તો યુક્ત હોય છે. એનું નામ જ છે યુક્તદલા, દલપત્રો યુક્ત હોય. અંગ્રેજીમાં જો કેવું હોય તો ગેમોપેટેલી ઇઝ એન આર્ટિફિશિયલ હિસ્ટોરિકલ ગ્રુપ used in the identification of a plants based on Bentham and Hooker's classification. Mainly petals are united here in this group of plants. અદલા કોને કહે છે? દ્વિદળી વનસ્પતિઓના મોટા ત્રણ સમૂહો મુક્તદલા, યુક્તદલા અને અદલા છે. અદલા સમૂહમાં પુષ્પમાં માત્ર દલપત્ર કાં તો વજ્રપત્ર અથવા બંને હોતા નથી. યાદ રાખજો, કાં તો માત્ર દલપત્ર અથવા વજ્રપત્ર અથવા તો બંને હોતા નથી. અંગ્રેજીમાં કેવું હોય તો ધ ગ્રુપ વોઝ વન ઓફ ધ થ્રી વિધિન ધ ડાયકોટિલિડન્સ, the other being polypetally and gemopetally. It includes plants with a flower that had either a calyx or corolla or sometimes not both. So it is called as a monoclemedy. અંગ્રેજીમાં એને મોનોક્લેમેડી અથવા તો એ પેટેલી પણ ઘણી વખત એને કહેતા હોય છે. મિત્રો હવે આપણે થોડી ફેમિલીઝ જે છે એના વિશે વાત કરી લઈએ. તો સૌથી પહેલી ફેમિલી જે છે એ છે ક્રુસીફેરી. એને ક્રુસીફેરીને બ્રાસિકેસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું જે પુષ્પસૂત્ર છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. તો અહીંયા મેં આખી ફેમિલી દર્શાવી છે અગત્યના ભાગો સાથે. તો પુષ્પસૂત્રમાં તમે જુઓ તો એનું પુષ્પ જે છે એ નિયમિત છે, પછી દ્વિલિંગી છે. કે સ્ટેન્ડ્સ ફોર કેલિક્સ, તો એ 2+2 છે. કેલિક્સ એટલે આપણે એને કહીએ તો વજ્રપત્ર. વજ્રપત્ર છે એ 2+2 જોવા મળે છે. સી કોરોલા એ 4ની સંખ્યામાં જોવા મળે છે. એ 2+4 એટલે 2 ચક્રમાં પુકેસરો છે, એકમાં 2 અને બીજા છે એ 4, એ બંને ગ્રુપમાં જોવા મળે છે. G2 છે, જી એટલે ગાયનેશિયમ જે છે સ્ત્રી કેસર, એ 2 જોવા મળે છે. તો અહીંયા આકૃતિમાં તમે દરેક વસ્તુઓ ઇઝીલી સરળતાથી જોઈ શકો એ રીતે તમને એમાં દેખાશે. હવે અગત્યના લક્ષણો કયા કયા છે એ આપણે જોઈ લઈએ. તો પર્ણ અને પ્રકાંડ જેવા ભાગો છે એક તો તીખા રસથી ભરેલા હોય છે. પછી બીજું કેરેક્ટર કે પર્ણોનો આકાર છે વાયોલિન જેવો અથવા તો વીણા જેવો હોય છે. ત્રીજું, પુષ્પોમાં વજ્રપત્રો 2 અંદર અને 2 બહાર છે જોવા મળે છે. દલપત્રોની ગોઠવણી સ્વસ્તિક આકારની, સ્વસ્તિક જેવી જોવા મળે છે. એનું જે ફળ છે તે કૂટપટ્ટી પ્રકારનું જોવા મળે છે. તો આ એના અગત્યના લક્ષણો છે. હવે અંગ્રેજીમાં જો એ લક્ષણો વાત કરવી હોય તો લીવ્સ એન્ડ સ્ટેમ આર ફિલ્ડ વિથ એક્રિડ લિક્વિડ, જે તીખા રસથી ભરેલા આપણે વાત કરી એની વાત છે. લીવ્સ આર વાયોલિન શેપ્ડ, કેલિક્સ 4 સેપરેટ, 2 inside and 2 outside. Arrangement of petal is crucifer type, which is also called swastik type, and fruit is silica type. So these are the characters of a crucifery family. આમાંથી બીજા નાના નાના પ્રશ્નો પણ ઘણા બધા આવી શકે મિત્રો. હવે આપણે વાત કરીએ પેપેલિયોનેસી ફેમિલીની. આ પણ એક અગત્યનું કુળ છે. તો એનું પુષ્પસૂત્ર છે એ દ્વિલિંગી. સૌથી પહેલાં જે નિશાની છે એ અનિયમિત બતાવે છે, પછી દ્વિલિંગી, પછી કે ફોર કેલિક્સ એ 5 છે, જેને આપણે વજ્રપત્ર કહીએ છીએ. કોરોલા 1+2+2, જે સ્ટાન્ડર્ડ વિંગ અને કિલ જે દલપત્રો જોવા મળે છે એ સ્પેસિફિક આની આઈડેન્ટિફિકેશન માટે પેપેલિયોનેસીના વપરાય છે. એ કોરોલા ટોટલ 5ની સંખ્યામાં જોવા મળે છે. એન્ડ્રેસિયમ 9+1, દ્વિગુચ્છી જે છે એ પુકેસરો હોય છે, એક 9નું એક ગ્રુપ અને એક એકલું એ રીતે. અને G1 એટલે સ્ત્રી કેસર એક જ હોય છે અને નીચે લીટી જે છે એ બીજાશયી ઉચ્ચસ્થ છે એવું બતાવે છે. તો એના અગત્યના લક્ષણો: દલપત્રોની પતંગિયાકાર ગોઠવણી જેમાં સ્ટાન્ડર્ડ, વિંગ અને કિલ એમ 5 દલપત્રો આવેલા હોય. પુકેસરો કુલ 10 હોય
9+1 9 કૌંસમાં છે એટલે એ ગ્રુપમાં 9નું એક ગ્રુપ અને એક અલગ એવી રીતે 10ની સંખ્યામાં જોવા મળે છે. એનું ફળ સિંબી ફળ જેને અંગ્રેજીમાં લિગ્યુમ કહેવાય છે. પુષ્પો અનિયમિત, દાખલા તરીકે ગણી, વટાણા, ગલતોરો વગેરે બહુ બધા ઉદાહરણો છે. ખૂબ મોટું કુળ છે, તો આ અગત્યનું કુળ યાદ રાખજો મિત્રો. મિત્રો હવે વાત કરીએ કમ્પોઝિટી અથવા તો એસ્ટ્રેસી કુળની. તો એસ્ટ્રેસી કુળનું જો વાત કરીએ તો એના કી ફીચર્સ જે છે એ કી ફીચર્સની અંદર પ્રેઝન્સ ઓફ કેપિટુલમ ઇન્ફ્લોરેસ્કેન્સ વિથ રે એન્ડ ડિસ્ક ફ્લોરેટ્સ. તો સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે એમાં જોવા મળે છે, જે ઊંધી રકાબી અથવા ઊંધી જે આપણે ચા પીવાની પ્લેટ હોય એના જેવો એ જોવા મળતો હોય છે, જેમાં કિરણ પુષ્પ અને બિંબુ પુષ્પનો સમાવેશ થતો હોય છે. દેર ઇઝ પ્રેઝન્સ ઓફ પેપસ. પેપસ એટલે કે રોમમય વજ્ર એની હાજરી જોવા મળે છે. ઓવરી ઇઝ ઇન્ફેરિયર એન્ડ ફ્લાવર ઇઝ એપિગાઇનસ. તો બીજાશય જે છે એ અધસ્થ પ્રકારનું જોવા મળે છે. અધસ્થ એટલે જે પુષ્પ છે એ ઉપરી જાય પ્રકારનું જોવા મળશે. ઘણી વખત છે એની અંદર બેઝલ પ્લેસેન્ટેશન એટલે કે તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ છે એ પણ જોવા મળતો હોય છે મિત્રો કમ્પોઝિટી ફેમિલીમાં. તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ ટ્રાઇડેક્સ પ્રોક્યુમેન્સનું છે, જેની અંદર બધી આકૃતિ અને ફ્લાવર ડાયાગ્રામ પણ બતાવેલા છે. તો એમાં રે ફ્લોરેટ અને ડિસ્ક ફ્લોરેટ, કિરણ પુષ્પ અને બિંબ પુષ્પ એ બંનેના અલગ અલગ જે છે એ પુષ્પસૂત્રો પણ અહીંયા મિત્રો આપેલા છે, તો એ તમે સ્ટડી કરી શકો. તો એમાં જે પહેલાં વાત કરીએ આપણે ડિસ્ક ફ્લોરેટની એટલે કે બિંબ પુષ્પ, તો એ નિયમિત છે. ત્યારબાદ એ દ્વિલિંગી છે, તો એમાં કે એટલે કે કેલિક્સ 5 છે, કોરોલા પણ 5 છે. એન્ડ્રેશિયમની સંખ્યા છે એ કેટલી છે, તો એન્ડ્રેશિયમ જે છે એ સામાન્ય રીતના 4-5 જેવા બતાવેલા છે અને G2 છે. અને જી જે છે, જી એટલે કે આપણે વાત કરીએ સ્ત્રી કેસર, એ કેવું છે એનું એ જે છે એ અધસ્થ પ્રકારનું એટલે ઉપર લીટી છે. હવે જો વાત કરીએ આપણે રે ફ્લોરેટની કિરણ પુષ્પની, તો કિરણ પુષ્પ જે છે એ વંધ્ય હોય છે, સામાન્ય રીતે ફલન કરી શકતું નથી. તો એમાં નિપત્રની હાજરી જોવા મળે છે, અનિયમિત છે. એમાં ભાગો તો આવેલા છે પણ છતાં પણ એ ફલન નથી કરી શકતું. આ ઉપરાંત કેલિક્સ, કોરોલા, એમાં એન્ડ્રેશિયમ છે એ આવેલું છે અને જી પણ છે એ આવેલું છે. જી જે છે એટલે કે ગાયનેશિયમ એ અધસ્થ પ્રકારનું જોવા મળતું હોય છે. તો અહીંયા દરેક ભાગો તમે સરળતાથી સમજી શકો એટલા માટે આકૃતિ પણ મૂકેલી છે મિત્રો. હવે વાત કરીએ એસ્ક્લેપિડિયેસી વાનસ્પતિક કુળની. તો એસ્ક્લેપિડિયેસી વાનસ્પતિક કુળ છે એનું ફ્લાવર ફોર્મ્યુલા એટલે કે પુષ્પસૂત્ર છે એ આ રીતે છે: નિયમિત, દ્વિલિંગી, K5, વજ્રપત્રો 5ની સંખ્યામાં, દલપત્રો છે એ પણ 5ની સંખ્યામાં એ જોડાયેલા છે. અને દલ જે છે પુકેસરો દલ લગ્ન છે એટલે અહીંયા બ્રિજ બતાવે છે સી અને એની વચ્ચે. એટલે એ જે છે એ એન્ડ્રેશિયમ એટલે કે પુકેસરો એ પણ 5ની સંખ્યામાં છે, એ પણ જોડાયેલા છે એટલે કે યુક્ત છે. એવી જ રીતે ગાયનેશિયમ સ્ત્રી કેસર છે એ 2ની સંખ્યામાં છે, બંને જોડાયેલા છે. અને નીચે લીટી જે છે એ બીજાશય ઉચ્ચસ્થ એવું બતાવે છે. આ સાથે પુકેસરો છે એ સ્ત્રી કેસર સાથે પણ જોડાયેલા છે એટલે બ્રિજ બતાવે છે. એટલે અહીંયા ઇન્ડ્રોગાયનેશિયમ પણ જોવા મળે છે. હવે એના અગત્યના લક્ષણો મિત્રો, આ લક્ષણો ખાસ તમે યાદ રાખજો. ક્ષીરની હાજરી હોય છે. તમે એનું પર્ણ કે પ્રકાંડ કે કોઈ પણ તોડો તો ક્ષીર હાજર હોય છે. પર્ણો સન્મુખ ચતુષ્ક પ્રકારના ગોઠવાયેલા હોય. બંને જોડી જે છે એકબીજાના કાટખૂણે આવેલી હોય. દલપત્રો માંસલ અને દળદાર બને. પરાગાસન છે એ પંચકોણીય હોય અને એના ખૂણા ઉપર જે છે એ પરાગપિંડ જોવા મળતા હોય. પરાગપિંડ જે છે એ આકૃતિમાં એમાં બતાવ્યું છે. તો એમાં પરાગપિંડની જે 2 કોથળીઓ એમાં પરાગરજ ભરેલી હોય છે. તો એ ક્યાં ગોઠવાયેલું હોય છે? પંચકોણીય પરાગાસનના ખૂણા પર જોવા મળતું હોય છે. અંગ્રેજીમાં વાત કરીએ તો there is presence of latex, leaves are opposite decussate, corolla are converted into corona, star shaped stigma is present and on the corner pollen kit is available. pollen kit ને ગુજરાતીમાં આપણે પરાગપિંડ તરીકે ઓળખીએ છીએ. તો આ ખૂબ જ અગત્યનું છે એસ્ક્લેપિડિયેસી અને એ ચોક્કસ તમે જોઈ લેજો મિત્રો. હવે આપણે વાત કરીએ નિક્ટાજીનેસી કુળની. તો નિક્ટાજીનેસી કુળ જે છે એનું આકૃતિમાં બતાવેલું છે. એમાં દલાભ નિપત્રોની હાજરી જોવા મળે છે. પરિપુષ્પો જોડાઈ અને નલિકાકાર રચના બનાવે છે, જે નીચેથી ફૂલેલી છે, મધ્યમાં સાંકડી છે અને ઉપરની બાજુથી એ વળેલી જોવા મળે છે. પરિપુષ્પ ખૂબ અગત્યનું છે.
પુકેસરોની લંબાઈ અસમાન હોય છે. સ્ત્રી કેસરમાં જરાયુ વિન્યાસ તલસ્થ પ્રકારનો જોવા મળે છે. હવે અંગ્રેજીમાં વાત કરીએ તો પ્રેઝન્સ ઓફ પેટાલોઇડ બ્રેક્ટ્સ, perianth is tubular which is swollen from the base, narrow from the middle and it is curved from the above portion. Stamens are with unequal length, એટલે અનઇક્વલ લેન્થના જે સ્ટેમેન્સ અથવા તો પુકેસરો છે એ અગત્યના છે. અને સ્ત્રી કેસરમાં જરાયુ વિન્યાસ છે એ કેવો છે? બેઝલ અથવા તો તલસ્થ પ્રકારનો. એટલે આ પણ ખૂબ જ અગત્યની ફેમિલી છે. અને અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ ખૂબ જ જાણીતું છે, બોગનવેલા, જે મોટાભાગના લોકોના ઘરે ક્યાંક ને ક્યાંક એ ઉગાડવામાં આવ્યું હશે. તો આ એનું ચિત્ર અને એના બીજા ભાગો છે એની વિગતવાર માહિતી આપેલી છે, તો એ પણ તમે શાંતિથી જોઈ જશો મિત્રો. મિત્રો હવે આપણે વાત કરીએ પામી વાનસ્પતિક કુળની. તો પામી કુળના લક્ષણો કયા કયા છે? એક સદની વનસ્પતિઓ છે, સામાન્ય રીતે શાખાવિહીન હોય છે અને મોટા ભાગે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ છે. તો પામી કુળ જે છે એના પર્ણો સંયુક્ત દ્વિપીછાકાર, આ ઉપરાંત તેનો પરિવેષ્ટક પર્ણતલ છે એ જોવા મળે છે. પુષ્પ વિન્યાસ કેવો છે? તો માંસલસુખી પ્રકારનો છે અને એ માંસલસુખી હોય એટલે મોટાભાગે પૃથુપર્ણથી આવૃત હોય છે. પરિપુષ્પો 6ની સંખ્યામાં ગોઠવાયેલા હોય છે, જે 3-3ના 2 ચક્રમાં આવેલા હોય. નર પુષ્પોમાં પુંકેસર અસંખ્ય અને સ્ત્રી કેસર 3ની સંખ્યામાં આવેલું હોય. હવે જો અંગ્રેજીમાં વાત કરીએ તો કી ફીચર્સ કયા કયા છે? તો મોસ્ટલી દે આર મોનોઇશિયસ પ્લાન્ટ્સ, અનબ્રાન્ચ્ડ એન્ડ ઇન ધ ફોર્મ ઓફ ટ્રીઝ. Leaves are bipinnately compound and there is seeding leaf base. Inflorescence is spadix type which is covered by boat-shaped woody bract. આ ખૂબ અગત્યનું છે. 6 tepals are there forming perianth. They are arranged in 2 rows of 3 and 3. In the male flower, stamens are infinite and in female flower 3 pistils are found. તો બાજુની આકૃતિ છે એમાં સોપારીનું જે છે એ સ્કેચીસ બધા બતાવ્યા છે અને કઈ રીતે એમાં ફ્લાવર ડાયાગ્રામ હોય છે, આ ઉપરાંત કયા કયા ભાગો હોય છે એ પણ એમાં બતાવેલા છે. તો આ પામી કુળ છે એ પણ ખૂબ અગત્યનું છે મિત્રો. હવે આપણે વાત કરીએ ગ્રામિની અથવા પોએસી કુળની. તો ગ્રામિની કુળના જે ફિમેલ ફ્લાવર છે અને મેલ ફ્લાવર છે બંને અલગ અલગ જોવા મળે છે, એટલે આપણે ખબર પડી જાય કે આ વનસ્પતિઓ કેવી હશે. મોટાભાગે છે એ પુષ્પો એકલિંગી હોવા જોઈએ અને એક સદની પ્રકારની એ જોવા મળે છે. તો પહેલાં ફિમેલ ફ્લાવરની વાત કરીએ તો ફિમેલ ફ્લાવર એટલે એનું નામ જ છે ફિમેલ, એટલે માદા પુષ્પ જે છે એમાં પુકેસર આવેલા નહીં હોય. તો પહેલાં બીઆર એટલે કે બ્રેક્ટ્સ નિપત્ર, પછી બીઆરએલ નિપત્રિકા, અનિયમિત પુષ્પ, દ્વિલિંગી છે. પી એટલે પેરિયાન્થ, એ લોડિકલ્સ પ્રકારના જોવા મળે છે અને 3ની સંખ્યામાં હોય છે. A0 એન્ડ્રેસિયમ નથી એમાં જોવા મળતા અને G1 બીજા છે એનું ઉચ્ચસ્થ પ્રકારનું જોવા મળે છે. હવે મેલ ફ્લાવરની વાત કરીએ એટલે કે નર પુષ્પની, તો નિપત્ર, નિપત્રિકા, અનિયમિત, અહીંયા જે બતાવ્યું છે મેલ ફ્લાવરની નિશાની છે. વળી પાછા P3 લોડિક્યુલ્સ પ્રકારના પરિપુષ્પો જોવા મળે છે. અહીંયા નર પુષ્પ છે એટલે A3 જોવા મળશે 3ની સંખ્યામાં પુકેસરો, અને G0 એટલે કે ગાયનેશિયમ આવેલું નથી, સ્ત્રી કેસર નથી. હવે એના લક્ષણોની થોડી વિગતવાર ચર્ચા કરીએ તો વનસ્પતિઓ એક સદની પ્રકારની, પુષ્પો એકલિંગી જોવા મળે છે. પર્ણો અહીંયા એકાંતરિત પ્રકારના અને પરિવેષ્ટક પર્ણતલ પર્ણોના નીચેના ભાગમાં જોવા મળે છે. પરાગાશય છે એ મધ્યમાંથી ડોલતું હોય એવું મધ્ય ડોલી પ્રકારનું છે અને સ્ત્રી કેસર છે એની પરાગવાહિની ખૂબ જ લાંબી હોય છે. ફળ એક દાણાવાળું ધાન્ય ફળ જોવા મળે છે. હવે એના કી ફીચર્સની વાત કરીએ તો પ્લાન્ટ્સ આર મોનોઇશિયસ, ફ્લાવર્સ આર યુનિસેક્સ્યુઅલ, લીવ્સ આર alternatively arranged, seeding leaf base is found, anthers are dorsifixed, pistil contains long style and fruit is caryopsis type. So these are the all features which can be called as a key features in family Gramini. તો આ પણ તમે મિત્રો ખાસ જોઈ જજો. કૂટપટ અથવા તો ખોટો પડદો કોને કહે છે? તો એક એવો પાતળો ખોટો પડદો કે જે સિંબી ફળ અથવા તો પટ્ટી પ્રકારના ફળમાં જોવા મળે છે, જે ફળના 2 ભાગ કરે છે, તેને કૂટપટ્ટી પ્રકારનું ફળ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કૃષિ કે બ્રાસિકેસી કુળની વનસ્પતિઓમાં એ કૂટપટ ખાસ જોવા મળે છે. આકૃતિમાં તમે સરળતાથી જોઈ શકો.
અંગ્રેજીમાં એને રેપ્લમ કહેવાય. તો એ કૂટપટ છે એ જોવા મળતું હોય છે. એ થિન ફોલ્સ ડિસેપમેન્ટ સેપરેટિંગ ધ ટુ halves ઓફ some fruits as a silica and some legumes from which the valves fall away at maturity, and example is seen in Brassicaceae family. સંપરાગ પરાગકોષ કોને કહે છે? વોટ ઇઝ સિનએન્ડ્રસ કન્ડિશન? તો in synandrous flower, which is also called adelphus, the stamen is fused along with both their filaments and anthers, and in sunflower anthers are syngenesious with the stamen fused together at their edges forming a tube, and filaments are free, and members of Cucurbitaceae have all anthers as well as filaments united to form one group. હવે ગુજરાતીમાં સમજવું હોય તો જ્યારે સમગ્ર પૂકેસર તંતુ એકબીજા સાથે જોડાય છે તો આવી સ્થિતિને ગુચ્છી અથવા એકગુચ્છી પૂકેસરો કહે છે. બીજી સ્થિતિમાં પૂકેસરો એકબીજા સાથે એવી રીતે જોડાય કે જેમાં માત્ર પરાગાશય એકબીજા સાથે જોડાય તો એને સંપરાગ પરાગાશય કહે છે. એમાં તંતુઓ છે એકબીજા સાથે જોડાતા નથી, માત્ર ઉપરનો જે ભાગ છે એન્થર્સનો એ જ એમાં જોડાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ કોને કહે છે? તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે મિત્રો. એસ્ટ્રેસી અથવા કમ્પોઝિટી કુળમાં જોવા મળતી ઊંધી રકાબી આકારના પુષ્પ વિન્યાસને સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય છે. એમાં બે પ્રકારના પુષ્પો આવેલા હોય છે, કિરણ પુષ્પ અને બિંબુ પુષ્પ. In Astraceae or Compositae family, inverse plate-like inflorescence is found, which is called capitulum inflorescence, and it contains two types of flowers. It contains two types of flowers. કયા ફ્લાવર? તો દે આર રે ફ્લોરેટ્સ એન્ડ ડિસ્ક ફ્લોરેટ્સ. તો આ રે અને ડિસ્ક ફ્લોરેટ વાળા જે ફ્લાવર્સ છે એ એની વિશેષતા છે. મિત્રો, રોમમય વજ્ર કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ પેપસ? રોમમય વજ્ર એ રૂપાંતરિત થયેલા વજ્રપત્રો છે જે પુષ્પના ભાગ, પુષ્પિકાનો એક ભાગ છે. આવા રોમમય વજ્રો નલિકાકાર દલપત્રોના તળિયાના ભાગે ગોઠવાય છે. Pappus is modified calyx. It is a part of individual floret which surrounds the base of corolla tube in the flower head of the plant family Astraceae. તો અહીંયા બાજુની આકૃતિમાં પેપસ છે એ બતાવેલા છે. તો એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? એ રૂપાંતરિત થયેલા વજ્રપત્રો હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, વોટ ઇઝ કોરોના? મિત્રો, અત્યારે કોરોના મહામારી જ્યારે ચાલી રહી છે, પણ આ જુદો કોરોના છે. ગુજરાતીમાં એને પુષ્પમણી મુકુટ તરીકે ઓળખવામાં આવે છે. કોરોના એટલે મુંગટ તરીકે પણ એને ગુજરાતીમાં ઓળખાય છે. ક્રાઉન ઇઝ કેરેક્ટરિસ્ટિક endoecial derived structure found in Asclepiadaceae, flower of variable form, color and dimension, which is incorporated in the gynostagium. Gynostagium is complex fusion of andrecium and gynoecium, and corona consists of inner and outer lobe. ગુજરાતીમાં એને સમજવું હોય તો એસ્ક્લેપિડેસીની અંદર વિવિધ રંગ, સ્વરૂપ અને અલગ અલગ ડાયમેન્શનમાં જોવા મળતા પૂજાયંગ ભાગને કોરોના અથવા પુષ્પમણી મુકુટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પુકેસર અને સ્ત્રીકેસરનું સંયુગ્મન થયેલું હોય છે. અંદર અને બહાર એમ બે લોબ પણ ખાંચ જેને આપણે કહીએ છીએ એ પણ જોવા મળતી હોય છે. તો આ પુષ્પમણી મુકુટ એ એસ્ક્લેપિડેસીનું એક અગત્યનું કેરેક્ટર પણ આપણે કહી શકીએ. મિત્રો હવે વાત કરીએ બાયકાર્પેલિટી કોને કહેવાય? વોટ ઇઝ કોલ્ડ બાયકાર્પેલિટી? તો બેન્ધામ અને હુકરના વર્ગીકરણ પ્રમાણે બાયકાર્પેલિટી શ્રેણી એક સમૂહ છે કે જે વનસ્પતિને ઓળખવા માટે ઉપયોગી છે. આ શ્રેણીમાં સમૂહમાં પુષ્પો, દલપત્રો અને વજ્રપત્રો એકબીજામાં ભળેલા હોય છે. બીજાશય ઉચ્ચસ્થ પ્રકારનું અને સૌથી અગત્યનું બાયકાર્પેલ એટલે બે સ્ત્રી કેસરો જોવા મળે છે. આ ખાલી યાદ રાખવાનું, બે સ્ત્રી કેસરો જોવા મળે છે. તો અંગ્રેજીમાં સમજવું હોય તો ઇટ ઇઝ આર્ટિફિશિયલ ગ્રુપ ઓફ સિરીઝ ઓફ પ્લાન્ટ આઇડેન્ટિફિકેશન બેઝડ ઓન બેન્ધામ એન્ડ હુકર. The group comprises flowers with the petals fused with the calyx and corolla with a superior ovary and two carpels. મિત્રો, કર્વેમ્બ્રી શ્રેણી કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ કર્વેમ્બ્રી? તો બેન્ધામ અને હુકરના વર્ગીકરણ પદ્ધતિમાં કર્વેમ્બ્રી શ્રેણી એક એવો સમૂહ છે કે જે વનસ્પતિને ઓળખવા માટે ઉપયોગી છે. આ શ્રેણીમાં જોવા મળતી વનસ્પતિઓના બીજમાં ભ્રૂણ અલ્પવિરામ આકારનો અથવા વળેલો જોવા મળે છે, જે ભ્રૂણપોષની ફરતે ગોઠવાયેલો હોય છે. તો ઇટ ઇઝ આર્ટિફિશિયલ ગ્રુપ ઓફ સિરીઝ ફોર પ્લાન્ટ આઇડેન્ટિફિકેશન બેઝડ ઓન બેન્ધામ એન્ડ હુકર. ગ્રુપ કમ્પ્રાઇઝિસ યુઝ્યુઅલી સિંગલ ઓવ્યુલ એમ્બ્રિયો કોઇલ્ડ અરાઉન્ડ ધ એન્ડોસ્પર્મ. એટલે કર્વેમ્બ્રી એટલે એમ્બ્રિયો કર્વ થયેલો હોય, એનું નામ જ આપણને
એનું કાર્ય સૂચવી દે. કર્વડ એમ્બ્રિયો છે વળેલો હોય. ધાન્ય ફળ કોને કહે છે? વોટ ઇઝ કેરિયોપ્સિસ? તો કેરિયોપ્સિસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ ગ્રેન સ્પેશિયલાઇઝ ટાઈપ ઓફ અ ડ્રાય વન સીડેડ ફ્રૂટ again a characteristic of grasses in which ovary wall is united with a seed coat, making it difficult to separate the two except by special milling process. All the cereal grains except buckwheat have caryopsis type of fruit. તો ગુજરાતીમાં કેવું હોય તો ધાન્ય ફળ એને આપણે દાણા તરીકે ઓળખીએ છીએ, જે શુષ્ક એક બીજ ધરાવતું ફળ છે. ખાસ કરીને ગ્રામીણી કુળ અને ઘાસની જાતના સભ્યોમાં એ જોવા મળે છે. બીજાવરણ અને બીજને જુદા કરવા છે એ ખૂબ જ અઘરા છે. સામાન્ય રીતે બધા જ પાકોમાં એ જોવા મળે છે. અપવત તરીકે ફેગોપાયરમ પોલિગોનમ બકવીટ ફેમિલી જે છે એમાં એ જોવા મળતા નથી. બાકી મોટાભાગના ધાન્ય પાકો જે છે એમાં એ કેરિયોપ્સિસ પ્રકારના ફ્રૂટ્સ જોવા મળે છે. મિત્રો, પરિપુષ્પો કોને કહેવાય? તો પરિપુષ્પો માટે વાત કરીએ તો પુષ્પોનો પ્રજનનમાં ભાગ ન લેતો ભાગ કે જે પ્રજનન અંગોની ફરતે આવરણ બનાવે છે તે વજ્રપત્ર કે દલપત્રનો બનેલ હોય, ઉપરાંત એકદળી વનસ્પતિઓમાં એ જોવા મળતો હોય તો એ પરિપુષ્પક બનાવે છે. અંગ્રેજીમાં વાત કરી હોય તો પેરિયાન્થ ઇઝ નોન રિપ્રોડક્ટિવ પાર્ટ ઓફ ધ ફ્લાવર એન્ડ ધ સ્ટ્રક્ચર which forms an envelope surrounding the sexual organs consisting of calyx and corolla, or it can be also in the form of tepals, which is called perigone. તો પેરિયાન્થ પેરિગોનિયમ, પેરિગોન અથવા પેરિગોને ઇન મોનોકોટ એને એ રીતે એકદળીમાં પેરિગોને પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પરિપુષ્પો છે એ ખૂબ જ અગત્યના છે. મિત્રો, આપણે ટેક્સોનોમીનો પાર્ટ પૂરો કર્યો. હવે આપણે વાત કરીએ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની. તો તમને ખબર જ છે, ટિશ્યુ એટલે વનસ્પતિની પેશી, કોષોનો સમૂહ જે સમાન કાર્ય ધરાવતા કોષો છે એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. તો આપણે આગળની સ્લાઇડ્સ જે છે એમાં એના પ્રશ્નો જોઈશું. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે પેશી સંવર્ધન પદ્ધતિ કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર? તો લેબોરેટરીમાં વાનસ્પતિક કોષને અથવા વનસ્પતિને બેક્ટેરિયા રહિત અને યોગ્ય વાતાવરણમાં ઉછેર કરવાની પદ્ધતિને વનસ્પતિ પેશી સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આનો મુખ્ય ધ્યેય લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવી, જનીનિક સંવર્ધન કરવું અને દ્વિતીયક ચયાપચયો ઉત્પન્ન કરવાનો હોય છે. બાજુની આકૃતિમાં તમે ખૂણામાં જોઈ શકો એ રીતે લેબમાં આ રીતે ટેસ્ટ ટ્યુબમાં અથવા તો બોટલ્સમાં પ્લાન્ટ્સને પ્રિપેર કરવામાં આવે છે અને ઘણા બધા પ્લાન્ટ્સ લાખોની સંખ્યામાં એકસાથે તૈયાર કરી શકાય છે. તો અંગ્રેજીમાં કહેવું હોય તો ઇન વિટ્રો કલ્ટિવેશન ઓફ પ્લાન્ટ સેલ ઓર પ્લાન્ટ્સ અંડર ધ aseptic condition and controlled environmental condition is called tissue culture. Main aim of tissue culture is to protect endangered plants, genetic conservation and also for secondary metabolites. હવે કેલસ કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ કેલસ? તો માસ ઓફ અનડિફરન્શિએટેડ સેલ વિચ ઇઝ યુઝડ ઇન પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર ટુ પ્રોડ્યુસ્ડ મેની પ્લાન્ટ્સ ઇઝ કોલ્ડ કેલસ. વનસ્પતિ પેશી સંવર્ધન વિદ્યામાં અવિભાજિત થયેલા કોષોના સમૂહને કેલસ કહે છે. આ કેલસમાંથી ઘણી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકાય છે. એટલે એક કેલસ હોય તો એમાંથી લાખોની સંખ્યામાં પ્લાન્ટ્સ ડેવલપ કરી શકીએ. તો માસ ઓફ અનડિફરન્શિએટેડ સેલ, અવિભાજિત થયેલા કોષોનો સમૂહ, એને કેલસ તરીકે આપણે ઓળખીએ છીએ. બાજુમાં એ દર્શાવેલું છે મિત્રો. પ્રોટોપ્લાસ્ટ કલ્ચર કોને કહે છે? વોટ ઇઝ પ્રોટોપ્લાસ્ટ કલ્ચર? તો કોષ દિવાલ વગરના કોષને પ્રોટોપ્લાસ્ટ કહે છે, જેમાં યાંત્રિક અથવા ઉત્સેચકીય પદ્ધતિની મદદથી દિવાલ દૂર કરાય છે. વનસ્પતિ પેશી સંવર્ધન પદ્ધતિમાં જો આવા કોષનો ઉપયોગ કરીને કલ્ચર બનાવવામાં આવે તો તેને પ્રોટોપ્લાસ્ટ કલ્ચર કહેવામાં આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ સાયબ્રિડના ઉત્પાદનમાં, દૈહિક સંકરણમાં, કોષરસમાં બહારના જનીનો ઉમેરવા માટે અને ટ્રાન્સજેનિક વનસ્પતિઓના ઉત્પાદનમાં અને સંશોધનમાં પણ કરવામાં આવે છે. જો અંગ્રેજીમાં વાત કરીએ તો આઇસોલેટેડ પ્રોટોપ્લાસ્ટ ઇઝ કોલ્ડ નેક્ડ સેલ બીકોઝ ઓફ સેલ વોલ હેઝ બીન રિમૂવ્ડ બાય મિકેનિકલ ઓર એન્ઝાઇમેટિક મેથડ. In isolated protoplast, outer plasma membrane is fully exposed. Culture prepared from this protoplast is called protoplast culture in tissue culture. Application includes production of cybrid, somatic hybridization, injecting foreign material in cytoplasm, and also it is used in the research of transgenic plants.
તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પ્રોટોપ્લાસ્ટ કલ્ચર કોને કહેવાય. મિત્રો હવે આપણે વાત કરીએ સાયબ્રિડ કોને કહે છે. વોટ ઇઝ સાયબ્રિડ? તો એવા કોષો કે જેમાં એક વનસ્પતિનું કોષ કેન્દ્ર હોય, જ્યારે બે પિતૃકોષના કોષરસ હોય તો એને સાયબ્રિડ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર એક વનસ્પતિનું હોય, જ્યારે હાઇબ્રિડ કરવામાં આવે ત્યારે અને કોષરસ બે વનસ્પતિના હોય, બે વનસ્પતિ કોષના હોય તો તેને સાયબ્રિડ કહેવાય. સાયબ્રિડ્સ આર સેલ્સ or plants containing nucleus of one species but cytoplasm from both the parental species. તો આ જે છે this is also called cytoplasmic hybrid, એને cytoplasmic hybrid તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને સાયબ્રિડ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. મિત્રો દૈહિક સંકરણ કોને કહે છે? વોટ ઇઝ કોલ્ડ સોમેટિક હાઇબ્રિડાઇઝેશન? તો ડેવલપમેન્ટ ઓફ અ હાઇબ્રિડ પ્લાન્ટ in vitro condition with a fusion of different somatic protoplast of two different plant species varieties is called somatic hybridization. લેબોરેટરીમાં સંકર વનસ્પતિઓના ઉત્પાદનમાં બે જુદી જુદી વનસ્પતિઓ કે વેરાયટીના દૈહિક પ્રોટોપ્લાસ્ટને મિશ્ર કરવાની પદ્ધતિને દૈહિક સંકરણ કહેવામાં આવે છે. આ ખૂબ જ અગત્યનો છે. લેબોરેટરીમાં બે વનસ્પતિઓના જે દૈહિક પ્રોટોપ્લાસ્ટ છે એને મિશ્ર કરવામાં આવે તો એને દૈહિક સંકરણ કરે છે. એનાથી સંકર જાતો ઉત્પન્ન કરી શકાય છે. અને દૈહિક કોષો હોય એ હંમેશા મોટાભાગે દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા ધરાવતા હોય છે. મિત્રો એ ખાસ યાદ રાખજો. તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, દૈહિક સંકરણ. હવે આપણે વાત કરીએ માઇક્રો પ્રોપોગેશન કોને કહે છે? તો કૃત્રિમ રીતે લેબોરેટરીમાં પેશી સંવર્ધન પદ્ધતિથી વનસ્પતિઓ ઉછેર કરવાની પદ્ધતિને માઇક્રો પ્રોપોગેશન કહે છે. આ પદ્ધતિમાં વનસ્પતિઓ અલિંગી અથવા તો વાનસ્પતિક પ્રજનન પદ્ધતિથી ઉછેરવામાં આવતી હોય છે. જો અંગ્રેજીમાં વાત કરીએ તો માઇક્રો પ્રોપોગેશન ઇઝ આર્ટિફિશિયલ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ પ્લાન્ટ્સ વેજીટેટિવલી થ્રુ ધ ટીસ્યુ કલ્ચર ઓર સેલ કલ્ચર ટેકનિક્સ. ઇન ધીસ આર્ટિફિશિયલ પ્રોસેસ ઓફ પ્રોપોગેશન plants are produced in vitro by asexual means of reproduction or by vegetative propagation. તો માઇક્રો પ્રોપોગેશન એ ટીસ્યુ કલ્ચરની ટેકનિક છે, અને બીજા શબ્દોમાં માઇક્રો પ્રોપોગેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ સંવર્ધન પદ્ધતિ પણ ઘણી વખત એને સૂક્ષ્મ ઉછેર પદ્ધતિ ગુજરાતીમાં પણ એને કહેતા હોય છે. હવે ભ્રૂણ નિર્માણ અને અંગ નિર્માણની વાત છે, જેને એમ્બ્રિયોજિનેસિસ અને ઓર્ગેનોજિનેસિસ કહેવામાં આવે છે. તો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન એમ્બ્રિયોજિનેસિસ એન્ડ ઓર્ગેનોજિનેસિસ? તો ભ્રૂણ બનવાની અને ભ્રૂણ વિકાસની પ્રક્રિયાને એમ્બ્રિયોજિનેસિસ કહેવાય. અંગ્રેજીમાં એમ્બ્રિયો એટલે ગુજરાતીમાં ભ્રૂણ, એટલે એના ડેવલપમેન્ટની વાતને એમ્બ્રિયોજિનેસિસ કહેવાય. જ્યારે આ જ ભ્રૂણમાંથી વનસ્પતિના અંગો બનવાની ઘટનાને ઓર્ગેનોજિનેસિસ, ઓર્ગન એટલે અંગો, તો એ ભ્રૂણમાંથી અંગો બનવાની પ્રક્રિયાને ઓર્ગેનોજિનેસિસ કહેવાય. The process of development of embryo is called embryogenesis, whereas from the embryo process of development of different organs is called organogenesis. નીચેની આકૃતિમાં સોમેટિક એમ્બ્રિયોજિનેસિસ બતાવેલું છે, એટલે કે દૈહિક કોષમાંથી આખું એમ્બ્રિયોનું નિર્માણ કેવી રીતે થાય છે વનસ્પતિમાં, એ ચિત્ર દ્વારા તમને ટૂંકમાં બતાવ્યું છે. મિત્રો આ થોડા રેફરન્સ છે, આ રેફરન્સ તમે જોઈ જજો. અને આના ઉપરાંત પણ બહુ બધી બુક્સ અને ઘણા બધા રેફરન્સીસ મળી શકે, પણ થોડા અહીંયા મેં મૂક્યા છે. તો આ ઓબ્જેક્ટિવ્સ છે એ થોડા મેં લેવાની કોશિશ કરી છે, તો જેમાંથી મોટાભાગે છે ક્વેશ્ચન્સ નીકળતા હોય છે અને એની આજુબાજુમાંથી પૂછાતા હોય છે. તો આ રેફરન્સ પણ તમે જોઈ જજો મિત્રો. થેન્ક યુ ફોર યોર એક્ટિવ લિસનિંગ. મિત્રો આઈ હોપ કે આ તમને વિડીયો ગમ્યો હશે, આના પ્રશ્નો પણ તમને ગમ્યા હશે. મોટાભાગની પરીક્ષાઓમાં જે પ્રશ્નો છે આની આજુબાજુમાંથી ઘણીવાર નીકળતા હોય છે. તો આ વિડીયો તમે લગાતાર એકવાર જ નહીં પરંતુ વારંવાર જોજો અને આખો વિડીયો જોજો, તો તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ જશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે ચોક્કસથી લાઈક કરજો, અને કોઈ ભૂલ હોય અથવા તો બીજું કોઈ સજેશન તમે આપવા માંગતા હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ભવિષ્યમાં હું છે એવી ભૂલ છે એ કદાચ ના થાય અને સારો વિડીયો બને, એટલા માટે સજેશન્સ બી ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયો તમને ઉપયોગી થાય એવી ભાવના સાથે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે કોરોના ચાલી રહ્યો છે ત્યારે સૌને નમ્ર વિનંતી છે કે પોતપોતાનું ધ્યાન રાખજો અને તમારા ફેમિલી મેમ્બર્સનું પણ ધ્યાન રાખજો. તો વર્ડ્સ મે લાઈ બટ એક્શન્સ વિલ ઓલવેઝ ટેલ ધ ટ્રુથ. આ સ્વામી વિવેકાનંદજીના વાક્ય સાથે હું તમારી રજા લઉં છું. આવજો મિત્રો, બાય બાય, હેવ એ ગ્રેટ ટાઈમ.
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ઓલ.